ચા પીવા તો રાયડો ભેગો કરીએ. આટલો કર્યો, હજી થોડો બાકી છે બરોબર. એટલે ઠેસર આવશે 11:30. એટલી કોઈ ચા પાણી પીને ત્યારથી હજી તો થોડા પાથરા ઉઠાવવાના. હા અમુક વખત થોડું ઠીક લાગ્યું. કારણ કહું ખેતરમાં ચા હોય ને એટલે આખી મજા જ જુદી હોય. એટલે એવું ખેડૂતનો એક જાતનો આરામ કહેવાય, વિહોમો કહેવાય ચા. એટલે ચા પીવા બેસીએ ને એટલે ઘડીવાર અડધો કલાકને હરી જાય એટલે આ શરીરને આરામ મળે બરોબર. હેડો ચા પીએ છેડો. તો અત્યારે વાગ્યા જો બપોરના 11:30 પૂણા બાદ થયા, હજી ઠેસર આવી નહીં. અને અમે મજૂર આવી ગયો હતો તે અમે આવ્યું ઠેસર આવે એટલે ચાલુ કરી દઈએ. શારદી વહેલો આવ્યો બહુ. હા મોડું થયું? તમે તો કીધું વહેલા આવ્યો. ના હોય સારું સારું વધો નહીં. હેડો બેસો તો થયો કે લે ચા પીવો હેડો શાંતિથી. ખેતરમાં તો એવું જ હોય. તમારે કેવું કરાય જો અમારે કેવું હોય મારે ખેતરનું તો કામ હોય ને એટલે હું કરું ખબર ઈસકારો થોડું થોડું પણ આમાં તો ઠંડુ કહું તો કરતા હવે રોજ તારે બે એક દાળ પકા ખાવું એક સમય કોમ હોય ને દાળ આપણે નાટક બધા તારે બધા નાટક હોય કોમ કઈને આવે એટલે એક એવું કોમ હોય એવું હોય તો પછી ખાઈ લે. કોમ હોય ને એ દાડા થોડું સમજવું પડે. હા હા મારું એમ હા એક બે દાડા હોય વરહમાં. હા હા એવું બધું હોય કરતું જ નતું ને હું આવું બધું કહું. મારે એવું આપણે કોઈ મૂવી જિંદગી પણ એનો હોમો ઘરવાળો તો સારો મળે ને. હા નોકરિયા હોય તો નોકરિયા તો ખારો મળે તો યંત્ર વિચાર જિંદગી સુધરે ને. શું કેવું રંજીત? ખારો બાપા વાત કરી તો મજૂરી વાળું નાખો તો સોલ્યું ભણો તે સારું મજૂરી વાળું નાખો. હા અમે મજૂરી કરીને ભણાવીએ એને કે અમને ખબર કે આપણે જિંદગી કેવી થઈ. કઈ કોથળા થયા ના પણ સારો થયો તો સારો થયો. સારું ના થયો? હા જબરજસ્ત રહ્યું. કારણ કે એરંડોમાં હતો તો એ હા કીધું તું. હવે ખોટું ના બોલાય મારાથી. ભવિષ્યવાણી શારદી તારી સાચી. ખરું ખરું. એ નામ સજ્જનબેન. પેલા ટોકરમાં હોય મને હોય ને એટલે કોથળો સિવાય જાય. ના પણ તે કીધું સાચું પડ્યું. બાબુલાલ હો જવા દે આવી. આયોજન તો શારદી એક નંબરનું. ભાઈ ના એવું બધું આપણને ના પાવે. આપણને ના પાવે. ના પલિતા નહીં એ આપણો વિષય નહીં. આપણા હારીઓ કામ કરવાનો વિષય ખરો પણ એ નહીં. બધી હરાજમ હવે લ્યો. બોલે ધક્કો માર બોલે લે કાઢી લે.
બસ કરાવી દો. ઓકે જવા દે હળો રાગ રાગ. વળા ટન લેજો પેલી બાદ બાઈક પડ્યું. વળા ટન લે જવા દે. હા ઓમ ફરીને લાય ઓમ ફરીને. જવા ને આ ગીતીને તો જેમ ઘેર બેઠો હોય એમ બેઠો જો પલોટી વાઈને અત્યારે વાજ્યા જો 12:30 છે કે 1 વાગ્યો 1:30 વાગ્યો અને આ જો ચો બેઠો પલોટી પાથરી. હા રોધવાનું ઘેર તો હજી તો એ તો એક દાડો એવું હોય. હા રાયડો જ લેવાઈ ગયો. બસ ઓકે 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 બંધ. આપણો ધક્કા મારવા ખરો હો ભાઈ. ધક્કા મારવા ખરો. ઉછાળી મેલો ભાઈ જો ઉછાળી મેલો. લાવો તો જો ડેરી દૂધ ભરાઈ દીધું અને અત્યારે રાત્રે લગ્નનો જમણવાર વાડીમાં. તો લેવડો જઈએ આપણે વાડીમાં જમવા. તો મેં નહીં આવ્યો મારે ગુંજામાં સાડા છોકરા નહીં મારે રાયડો લેવાનું ચાલુ. જો લગ્નનો જમણવાર હમણાં હોજુ વળગોળું એ થોડું બતાવીએ તમે તારે જમી લઈએ લેવાનો. થાળીમાં લેવો તો પણ નહીં 2-4 મેલો કે ઇન્ને હું લેવો અલે આ 2-4 ને આ જો આ જોરાઈથી મેલ્યો હો. બસ ભાઈ ભાઈલું હા બસ એ નહીં લેવું. ના ના થોડી નહીં. હા બીજા ઉતારો પફોદા બતાયા હા આવ્યો તો યાર. જો અમારા મિત્ર ભરતભાઈ આજ લગભગ મેં તો 2 મહિને ભેગા થયા વાડીમાં. 2 મહિના ના થયા. ચાલ પી કેવું ચાલવાનું તમાકુ રેડી.